જી જય દ્વારકાધીશ, જય રાંદલમાં. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે. આજે અમારા પાછા ફિલ્મમાં અમે પાછા આવી ગયા છે, એટલે કે રાંદલમાંનું શોર્ટ ફિલ્મ બનાવવાનું છે. એના માટે રાંદલમાંનો ગેટઅપ ધરવા માટે અમારે બેન આવ્યા છે. સરસ મજાનો ગેટઅપ ધર્યો છે. શું નામ છે દીદી તારું? દીપ્તિ. દીપ્તિ જાદવ. કેટલામું ભણશો? રાંદલમાંનો પહેલી વાર રોલ કર્યો છે, કેવું લાગ્યું? હે ને? डायलॉग बोलता थोड़ा हिचकिचास हुई पर लेकिन हिचकिचास का सोल्यूशन हो गया है ने. હવે ધડાકા કરવાના. એકાદો તું ડાયલોગ બોલ, એમાંથી એક ડાયલોગ યાદ છે તને? કયો બોલ તો જોરથી. હું દડવાવાળી દાતારમાં રાંદર. વાહ, યાદ તો રહી ગયો. આ એના કાકા આવ્યા છે, જે અમારા ગુજરાતી ફેમિલી ફિલ્મના મેમ્બર છે. રવિભાઈ, હું ખોયું આઈને? હું ખોયું? હું તા બેન પાસે નો હોય માયક. આવું કામકાજ છે. ગાડી બાર કરવા ગયો ને ગાડી રહી ગયો. માને થાવ રિસીવર ને માઇક ની જગ્યા રાખીને કે ખોવાઈ ગયું. દે બેન માઇક દે. વિપુલભાઈ એવું છે એમને. ઘણા દિવસો પછી આજે મહેમાન આવ્યા છે. એટલે મહેમાન એટલે કસ્ટમર આવ્યા છે. કા ભાઈબંધ આવ્યા છે. એની હારે જે ભાઈબંધ આવતો તો એને શરમ આવતી હતી વ્લોગમાં આવતા. બહાર વહી ગયો છે. એ થોડોક ભીને વાંચશે ને એટલે એને થોડોક શરમ લાગે. ભાઈબંધ જોતા આ બાજુ તું ભીનેવાન નથી થોડોક? ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. દુકાનનું શું કહેવાય લોકેશન ચેન્જિંગ કર્યું તે પછી ભાઈ પહેલી વાર આવ્યા છે. તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. એ ભાઈબંધ તમારું શું લેવા હાલે ખાવા પીવાનું છે? આનંદ આવે, કાંઈ વાંધો નહીં. એ પુરા, એ સોરા અઠ્યા, એ સોરા સારું. પછી સારું તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ લોકો બન્યા રહેશો. હમણાં જાશો નહીં તું કામે? કેમ? છોકરો ફસાઈ ગયો એમથી મેં બ્લોગ બંધ કરી દીધો છે. સારું કાંઈ વાંધો નહીં, અમારી વાત ખૂટશે નહીં, કન્ટિન્યુ. બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ પહેલાં તો બધાને જાજા કરીને જય દ્વારકાધીશ. કેમ છો બધાય? મજામાં ને? મજામાં દેશો. ન મજામાં હોય ને તો અમારો આખો વ્લોગ જોજો, બહુ મજામાં આવી જશો. કારણ કે કાલે રાંદલમાંના શોર્ટ ફિલ્મની અંદર જેને રાંદલમાંનો રોલ કરવાનો હતો એ દીકરી કાલે આવ્યા હતા. એનું શોર્ટ ફિલ્મ હતું, એટલે એનું શૂટિંગ કર્યું હતું અમે. રાંદલમાંના શોર્ટ ફિલ્મનું શૂટિંગ હવે પૂરું થઈ ગયું છે. ત્યારબાદ ઘણો બંધો આનંદ આવ્યો, કારણ કે એ બેને એ દીકરીએ ઘણું સારું કામ કર્યું એમ. ફર્સ્ટ ટાઈમ હતું, પહેલી વાર કામ કરવા આવ્યા હતા, પણ છતાંય ઘણું સારું કામ કર્યું એમ. અમને આઈડિયા નહોતો ને એવું સારું કામ કર્યું. અને જેવા હાવભાવ, મુમેન્ટ્સ, લહકા એવું બધું જોતું હતું ને એ બધું એને પોતાની રીતે આપી દીધું. અમારે કેવું પણ ના પડ્યું. એ એક વસ્તુ અમને બહુ જ ગમી. અને અત્યારમાં ચાહલબેનનો અવાજ નહીં આવતો હોય, કારણ કે ચાહલબેનની બધા ગયા છે મામાને ઘરે આટો મારવા. વિપુલભાઈ, પરવીનભાઈ, ચંદનબેનની બધા એક રામાપીરના સોંગનું શૂટિંગ કરવા જતા હતા. તો વચ્ચેના નોંઘણદર આવતું હતું, તે કે અમે એક આટો મારતા આવીએ. તો એ લોકો ત્યાં ઉતરી જશે, આટો મારવા જશે, શોર્ટ ફિલ્મનું શૂટિંગ સોંગનું શૂટિંગ ને એવું બધું કરશે. ત્યારબાદ પાછા સાંજે વહી આવશે એમ. મારા મમ્મી અત્યારમાં જો ગોદરું પાથરી દીધું છે, કાલની જેમ જ. તે 7:45 થયા છે ને કાં ગોદરું પાથરી દીધું છે. બીજા ગાભા બધાએ મૂકી દીધા છે. મારે દૂધ લેવા જવાનું હતું, પણ મને કીધું કે મેં કટકો મારી દઉં બ્લોગનો. બધા કપડાં પડ્યા છે ને ગાભા એ બધાએ. અને મારે અત્યારમાં શીરાવાનું બાકી છે એકને. એટલે અત્યારમાં છે ને સરસ મજાનો ગરમ ગરમ ચા, આલુ પરાઠા. કારણ કે કાલે સાંજે છે ને આલુ પરાઠા બનાવ્યા હતા વાળુમાં. મેં કીધું 3-4 ખાઈ જાય, પણ માંડ 1.5 ખૂટ્યો પરાયને એવા મોટા આલુ પરાઠા બનાવ્યા હતા. કાંઈ વાંધો નહીં. હવે તો દૂધ ને બધું લઈ આવું. પરોઢ થયું ને પંખી જાગે, પરોઢ થયું ને
પંખી જાગ્યા પરોઢ થયું ને પંખી જાગ્યા ઝાલરીઓ ઝીણી ઝીણી રે વાગી ઝાલરીઓ ઝીણી ઝીણી રે વાગી ઝાલરીઓ ઝીણી ઝીણી રે વાગી દૂધ લઈને દુકાને વેવો મેં થોડુંક ઝાપઝૂપી કરી નાખું, થોડુંક સાફ કરવાનું છે કરી નાખું, પછી રાબેતા મુજબ કામ કન્ટિન્યુ આપણે ચાલુ કરી દેવી છે એમ કરી દેવી. મશીન બધું સાફ કરવાનું છે. 2-3 દિવસથી સતત તમને હું દુકાન જ બતાવું છું. હજી આ કાચ ઓઘરા કરી નાખ્યો છે જાહલબેને. જો જાહલબેન હવે અહીંયા હાથ આંબી જાય છે એનો, એટલે ઓઘરા જાહલબેન આ કાચ કરી નાખ્યો છે. જા અને આજે ગામમાં એક સગાઈ છે, ત્યાં મારે જમવા જવાનું છે. એટલે જમવા જવામાં થોડોક ખોટી થાય એટલે એ દુકાનનું કામ કમ્પ્લીટ કરવું જોશે, વ્લોગનું કામ કમ્પ્લીટ કરવું જોશે, શૂટિંગ એડિટિંગ વગેરે બધું કમ્પ્લીટ કરવું જોશે. કમ્પ્લીટ અમે કરીએ છીએ તો તમારે તો ખાલી વ્લોગ જ જોવાનો છે. તો તમારે વ્લોગ જોઈને રાજી રહેવાનું છે. ને રાજી ન રહેતા હોય તો એ રહેવાનું છે, કારણ કે આ જિંદગી જેવી છે, રાજી રહેવું જ પડે. કાલે મેં વાત કરી હતી એમ જ તે. તો કાંઈ વાંધો ન આવે, આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરવાનું ન ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં. અને હજુ સુધી નવા સબસ્ક્રાઈબર જે આવેલા છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સરસ મજાની મીઠી મીઠી કોમેન્ટો કરજો, જેથી કરીને અમને મોટિવેટ મળે, એટલે કે અમને પ્રોત્સાહન મળે. એવું નથી કે હું પહેલેથી કહું છું, કોઈ યુટ્યુબર કહેતા હોય કે ન કહેતા હોય એની મને નથી ખબર, પણ હું સાથી ઠોકીને કહું છું કે મારી ભૂલ હોય તો બે જીજક કોમેન્ટ કરી દેવાની, ભાઈ આ ભૂલ છે, તમારી આ ભૂલવામાં આ ખામી આવી છે, તો આપણે બીજી વાર એ ધ્યાન રાખીશું. ને કદાચ મારી મીઠી વાણી તમને ગમી ગઈ અને તમારા કાનને મધુર કાનને સાંભળવામાં મજા આવતી હોય તો સરસ મજાની સારી કોમેન્ટ કરી દેજો. એવું ક્યાં છે, તમારા હાથની વાત છે પહેલાં. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. ફરીથી મળશું કાલે નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે. એટલે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.